કે તો બાજુમાં શું આવેલું છે? યકૃત. જઠરની બાજુમાં. શરીરનો આ સૌથી મોટી ગ્રંથિ છે. આનું વજન 1.5 કિલો છે. આમાં શું ઉત્પન્ન થાય છે? પિત્તરસ ઉત્પન્ન થાય છે. અને આ પિત્તરસ ઉત્પન્ન થઈને ક્યાં સંગ્રહાય છે? પિત્તાશયમાં સંગ્રહાય છે. એટલે યકૃતને શું કહેવાય? પિત્તરસની ફેક્ટરી. યકૃતને શું કહેવાય છે? પિત્તરસની ફેક્ટરી. અહીંયા આ પિત્તાશય નામની કોથળી છે. પિત્તાશય નામની. તો યકૃત 1.5 કિલો વજન ધરાવે છે. પિત્તરસ ઉત્પન્ન કરે છે એટલા માટે આને ફેક્ટરી કહેવાય છે. એ ક્યાં સંગ્રહાય છે? તો પિત્તાશયમાં. એટલે પિત્તાશય છે એને, આ પિત્તાશયને શું કહેવાય? પિત્તરસનું ગોડાઉન, જ્યાં પિત્તરસ સંગ્રહાય છે. આના ઉપરાંત બીજું શું સંગ્રહાય છે? તો યકૃતમાં વિટામિન એ, વિટામિન ડી નો સંગ્રહ થાય અને ખોરાકનો સંગ્રહ પણ ગ્લાયકોજન સ્વરૂપે ક્યાં થાય? યકૃતમાં. યકૃતમાં બીજા કયા પ્રોટીન હોય? તો ફાઇબ્રિનોજીન, પ્રોથેમ્બિન, હિપેરિન, આલ્બ્યુમિન જેવા પ્રોટીન આપણને જોવા મળે છે. યસ કાર્તિકભાઈ, હા. પિત્તનો સંગ્રહ ક્યાં થાય છે? આવો પ્રશ્ન એટીડીઓ કે સિનિયર ક્લાર્ક, આ બંનેમાંથી એક એક્ઝામમાં, સિનિયર ક્લાર્કની એક્ઝામમાં પૂછાયો. પિત્તનો સંગ્રહ ક્યાં થાય છે? તો પિત્તનો સંગ્રહ એ પિત્તાશયમાં થાય છે. ક્યાં થાય છે? પિત્તાશયમાં. પિત્તરસનો ગોડાઉન કહેવાય, જ્યાં એ સંગ્રહાય છે, સંગ્રહ થાય છે. યસ. નીરવ કુમાર, કાળજુ જેવું તો કોઈ શબ્દ છે નહીં. આપણે કલેજુ કલેજુ કહેતા હોઈએ, પણ એ યકૃતને અને કલેજાને કંઈ લેવા દેવા નથી. ઓકે, તો આ પિત્તરસ છે એ શું કરે છે? તો પિત્તરસ પક્વાશયમાં. પક્વાશય ક્યાં આવ્યું? નાનું જે આંતરડું છે એનો શરૂઆતનો ભાગ. પક્વાશયમાં, પિત્તરસ પક્વાશયમાં એસિડિક ખોરાકમાં ભળે, જ્યાંથી ખોરાક બધું કેવું થઈ જાય? બેઝિક, એટલે કે આલ્કલાઇન. હવે જઠરમાં જે એસિડિક ખોરાક હતું ને, એ એસિડિક ખોરાક હવે આગળ ગયું અને આગળ કયા ભાગમાં આવ્યું? પક્વાશયમાં. પક્વાશયમાં બહારથી શું આવ્યું? યકૃતમાંથી પિત્તરસ. થેન્ક યુ માલકિયાભાઈ. યસ, પિત્તનું કારખાનું કહેવાય. હા, કારખાનું કહેશો, ગોડાઉન કહેશો, કોઈ પણ વસ્તુ ચાલે. તો પિત્તરસ પક્વાશયમાં નાના આંતરડાની અંદર એન્ટ્રી કરી. એસિડિક ખોરાકને એ શું કરશે? તો એસિડિક ખોરાક હવે આલ્કલાઇન થઈ જશે. બેઝિક એસિડિક ખોરાક કેવું થઈ ગયું? આલ્કલાઇન. યસ, સોલંકી શૈલેષભાઈ, હા. યસ, યકૃતનું બીજું નામ તમે એને કહી શકો લીવર. મનુષ્યના શરીરનો સૌથી ઝડપી રિકવર થતો અંગ છે. આને કાપો એટલે પાછું રિપેર થઈ જાય. આલ્કોહોલવાળા આલ્કોહોલ પીધા જ રાખે, પણ યકૃત શું કરે? બને ત્યાં સુધી સહન શક્તિ રાખે અને રિપેર કર્યા રાખે. પણ પછી પેલા લોકો પીવાનું ધ્યાન ના રાખે, અનલિમિટેડ પીવે, તો પછી આના કુફર કોષ જ મરી જાય. પછી ભાઈ છેલ્લે અંતિમ ઘડીમાં આવી જાય. કે તો આ શરીરનું સૌથી ઝડપી રિકવર થતું અંગ હોય તો કયું છે? યકૃત છે. એટલે વધારે પડતા આલ્કોહોલના સેવનથી સીધા શરીરના કયા અંગને અસર થાય? લીવરને અસર થાય. ઓકે, તો આ હવે ખોરાક પિત્તરસ ભળવાથી ખોરાક કેવું થઈ ગયું? બેઝિક. સાથે સાથે પિત્તરસનું બીજું કામ શું છે? તો એસિડિટીથી બચાવે છે. તમે વધારે પડતી રાક્ષસી મરચાં ખાઓ તો ઓલરેડી જઠરમાં તો શું છે? એસિડ છે જ. અને વધારે પડતી રાક્ષસી મરચાં ખાઓ તો રાક્ષસી મરચાં એટલે મરચાં ખાવાથી પાછું નવું એસિડ આવે. આગળ કહ્યું ને, મરચામાં કયો એસિડ હોય?
કેપ્સિન. હવે આ કેપ્સિન આવ્યું, જઠરમાં ઓલરેડી એસિડ હતું, જઠર પોતે HCl નાખે છે અને આ કેપ્સિન આવવાથી પેટમાં બળતરા થાય, જેને આપણે શું કહીએ, એસિડિટી. બધાને એસિડિટી નથી થતી, અમુક લોકોને જ થાય, કારણ કે આપણા શરીરની અંદર શું થાય, તો આ પિત્તાશયની કોથળી પોતાનામાંથી પિત્ત રસ નાખે ક્યાં, તો આ જે ભાગ છે આને પક્વાશય કહેવાય. પક્વાશય કોનો ભાગ છે, તો નાના આંતરડાનો. આ નાના આંતરડાનો શરૂઆતનો ભાગ છે, આડા યુ જેવો, સૂતેલા યુ જેવો ભાગ એટલે પક્વાશય. આમ આડો યુ હોય ને એવો ભાગ, આટલો ભાગ, અહીંયાથી તમે જોશો તો આટલો ભાગ, તો એ પક્વાશય છે. યકૃતમાંથી જે આ લીવર છે એ પિત્ત ભેગું કરી અને સીધું કોનામાં સંગ્રહ કરે, પક્વાશય, પિત્તરસમાં, પિત્તાશય. પિત્તાશય કોથળીમાંથી એક ખોરાકમાં ભળે, એટલે એસિડિક ખોરાકને પિત્તરસ આપણું શું કરી નાખે, આલ્કલાઇન, અને આપણને એસિડિટીથી બચાવે. જો વધારે પડતી મરચાં ખાશો તો એક સમય એવો આવશે પિત્તાશય નામની કોથળી બ્લોક થઈ જશે, એના પછી જિંદગીભર પિત્તરસ નહીં આવે. એટલે રાક્ષસી મરચાં ખાવી જોઈએ નહીં, પ્રમાણસરની મરચાં ખાવી જોઈએ, નહીતર જિંદગીભર પછી મરચાં ખાઈ શકશો નહીં. કોઈ ખાતા હશે તો દેખશો કે હું પહેલાં ખાતો હતો, પછી કોઈ ઓપ્શન છે નહીં. એટલે મરચાં પ્રમાણસરની ખાવી જોઈએ, જેનાથી આગળ જતાં આવી કોઈ અસર ના થાય અને કાયમ માટે ખાઈ શકીએ. કે શરીરની અંદરનું કહી શકો. હા સુનિતા, યસ. કાર્તિકભાઈ, યસ. વાઘેલા, સાગરભાઈ, ગ્લેમ્બડર, એ જે છે તમે ગ્લેમ્ડર કહી રહ્યા છો, એ ગ્લેમ્ડર એટલે આને શું કહેશો, પિત્તાશય. ઇંગ્લિશમાં ગ્લેમ્ડર કહ્યું છે. અને બીલ એટલે શું છે, પિત્ત. પિત્તાશય નામની કોથળી, જો અહીંયા આ બતાવ્યું એ છે ગ્લેમ્ડર એટલે પિત્તાશય, આ કોથળી છે. ઓકે, તો એ શું કરે છે, ટ્રાન્સફર કરશે, એસિડિટીથી તમને બચાવે છે. રાહુલભાઈ, યસ. ઓકે, ઈનો પીવાથી શું થાય, તો એસિડને કાપે છે. ઈનો શું કરે, એસિડને કાપે છે, ક્ષાર હોય એટલે તમને એસિડિટીથી આરામ આપે. તો ચા પીવાથી, કોફી પીવાથી વધારે પડતી પીવો તો આ સંભાવના થઈ શકે. કે તો આટલી વસ્તુ અહીંયા ધ્યાનમાં રાખવાની છે. આની સાથે પિત્તરસ ભળવાથી ચરબીના પાચનની શરૂઆત થાય છે. ખોરાકનો ત્રીજો ઘટક પાચન શરૂ કરે છે. હવે પક્વાશયના શરૂઆતના ભાગમાં પિત્તરસ ભળવાથી ખોરાકના પાચનની શરૂઆત થાય છે.